હું છું શિવમ. દર્શક મિત્રો, શેર બજારના ધબકારા કાર્યક્રમમાં વાત કરીશું ગયા સપ્તાહમાં કેવું રહ્યું માર્કેટ તેની વાત કરીશું. સાથે અન્ય કયા કયા ખાસ સમાચાર ગયા સપ્તાહમાં જોવા મળ્યા છે તમામ રોકાણકારો માટે, શું રહ્યું ગયા સપ્તાહમાં ખાસ તેના પર ચર્ચા કરીશું. સાથે આ સપ્તાહ ખાસ કેવું રહી શકે છે. આજે પ્રથમ દિવસ છે, સોમવાર છે, આજે માર્કેટ ખુલશે ત્યારે શું પરિસ્થિતિ જોવા મળી શકે છે, કઈ કઈ ખાસ બાબતો છે કે જે આજે ધ્યાન રાખવાની છે, કયા કયા સ્ટોક્સ છે કે જે આજે ખાસ ફોકસમાં રહી શકે છે, જેના પરિણામ ક્યાંક ને ક્યાંક આવવાના છે. ગ્લોબલ લેવલ પર શું સંકેત મળી રહ્યા છે અને તેની અસર શું જોવા મળી શકે છે શેર માર્કેટ પર, તે તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ સ્ટોક સ્પેસિફિક પર ચર્ચા કરીશું. તમામ બાબતને લઈને ચર્ચા કરીશું અને જોડાઈ ગયા છે આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. સૌથી પહેલાં તો ગયું સપ્તાહ આપના મતે એકંદરે કેવું રહ્યું છે અને આ સપ્તાહ પ્રથમ દિવસ છે, આજે માર્કેટ ખુલશે ત્યારે આપને શું લાગી રહ્યું છે, આજે ખાસ શું હશે તમામ દર્શક મિત્રો માટે? સોમવારને બાદ બાકી કરીને તો માર્કેટ પોઝિટિવ જ રહ્યો અને વોલાટિલિટી આપણને જોવા મળી. ધાર્યા પ્રમાણે માર્કેટ ચાલ્યું છે. એક સોમવારનો દિવસ હતો કે જ્યાં આપણને કમ્પ્લીટ નેગેટિવ કેન્ડલ આપણને જોવા મળી હતી અને આપણા જે દર્શક મિત્રો ઇન્ટરડે સ્ટ્રેટેજી ફોલો કરે છે, આઈ હોપ સો એમને એનો લાભ લીધો હશે. અને બાકી તો મંગળ, બુધ, ગુરુ, શુક્ર આ બધા દિવસો માર્કેટમાં હું તો એમ જ કહીશ કે બે વોલાટાઇલ માર્કેટ વધારે હતું, નો ડાઉટ વિથ નેગેટિવ બાયસ આમ ઓવરઓલ જોવા જઈએ તો. હવે આ સપ્તાહ શું દેખાય છે? આ સપ્તાહ એટલે હવે 20 તારીખથી શુક્રવાર સુધી આપણે ગણીએ પ્રી બજેટ, તો અગેન વોલાટિલિટી રહેશે પણ માર્કેટનું થોડું ડાયરેક્શન બદલાઈ ગયું છે. ડાયરેક્શન કેમ બદલાઈ ગયું છે? મીન્સ ડાયરેક્શન ઇન ધ સેન્સ થોટ પ્રોસેસ. તમારું વિચારવાનું જે વિચારીને તમે જ્યારે માર્કેટમાં આવો છો તો હવે એ થોટ પ્રોસેસ તમારે બદલવું પડશે. હવે થોટ પ્રોસેસ થશે અર્નિંગ્સ ઉપર. હવે માર્કેટની વોલાટિલિટી ન્યૂઝ બેઝ નહીં હોય. આજે એક અગત્યનો દિવસ છે, 20 તારીખ, 20 જાન્યુઆરી. આપણે સૌ જાણીએ છીએ કે યુએસ પ્રેસિડેન્ટ આજે ઓથ લેવાના છે. એના પછી કયા કાગળિયા ઉપર સહી કરશે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જે રીતના લેટેસ્ટ ડેવલપમેન્ટ આપણને સાંભળવા મળ્યા છે કે ત્યાં ચાઇનાના પ્રેસિડેન્ટ સાથે એમની વાત થઈ છે. હવે આખું તમારું જે વિચારવાની જે શૈલી છે એ બદલાઈ રહી છે. પહેલા એમ કહેવાતું હતું કે ભાઈ ટ્રમ્પ ઇઝ અગેન્સ્ટ ચાઇના, રાઈટ. હવે અત્યારે ઇન્ડિયાને હું નથી લેતો, હું પહેલા આ મેઇન વાત કરી રહ્યો છું કે ટ્રમ્પ ઇઝ અગેન્સ્ટ ચાઇના. તો હવે સ્ટેટમેન્ટ આવે છે, નો, ટ્રમ્પ ઇઝ નોટ અગેન્સ્ટ ચાઇના, ટ્રમ્પ ઇઝ ઇન ફેવર ઓફ અમેરિકા. પછી એનો અર્થ તમે એમ લો કે ભાઈ કે ચાઇનાના અગેન્સ્ટમાં છે, દેટ ઇઝ યોર પરવ્યુ. नरेंद्र मोदी जी जયારે 2014 में આવ્યા હતા તો ग्लास आधा फुल है आधा खाली है, उसको आप किस तरह से लेते हो. એક્ઝેક્ટલી આ વસ્તુ એ રીતના જ ટ્વિસ્ટ થઈ છે. પહેલા ટ્રમ્પ ઇઝ અગેન્સ્ટ ચાઇના, હવે નો નો નો, ટ્રમ્પ ઇઝ નોટ અગેન્સ્ટ ચાઇના, ટ્રમ્પ ઇઝ ઇન ફેવર ઓફ અમેરિકા. અને ભેગા થઈને આપણે વિશ્વનું કલ્યાણ કરીશું. તમારું બી થાય, અમારું બી થાય, વિશ્વનું બી થાય. હવે એ સ્ટેટમેન્ટ તમે જો કેવા ચેન્જીસ થવાય. સો ધીસ સ્ટેટમેન્ટ ઓલ ઇન્ડિકેટ સમથિંગ કે એવું કઈ નેગેટિવ નહીં થાય. સોશિયલ મીડિયા ઉપર એ પણ વાત ચાલી રહી છે કે મોદી સાહેબને નથી બોલાયા વગેરે. સી ઓલ ધીસ થિંગ્સ આર બીન એક્ઝેજરેટેડ. હવે એ અંદર શું વાત થઈ છે, અંદર શું છે, ઓકે, વી આર ટુ સ્મોલ ટુ અન્ડરસ્ટેન્ડ, અને એ ક્વેશ્ચન માર્ક છે. બટ ઓકે, તો ઇન્ડિયાના કોર્પોરેટ હાઉસમાં અંબાની, મુકેશ અંબાની ત્યાં ગયા છે, એમના વાઇફ સાથે, નીતા અંબાની સાથે. આપણા એક્સટર્નલ
અફેર મિનિસ્ટર જયશંકર એ ગયા છે, તો ઇન્ડિયા રિપ્રેઝેન્ટ તો થયો જ છે ને, નથી થયો એવું નથી. But let's see, wait and watch what happens. I don't think so. Anything that wrong will happen all of a sudden, right? કેમ કે આ એમનું લાસ્ટ ટર્મ છે, તો દેખીતી વસ્તુ છે. He will think more for the American. Being an American, and he should. જો આજે આપણા પ્રધાનમંત્રી આપણા દેશના હિત માટે વિચારતા હોય, તો યુએસ ના પ્રેસિડેન્ટ એમના દેશના હિત માટે કેમ નહીં? બધા બધા હિત કરતા હોય છે. ભાગ્ય જ કોક એવા આવી જાય કે જે ના કરે, બટ અધરવાઇઝ આઈ થિંક સો એવરીબડી ડઝ ધ સેમ. સો નથિંગ, નો હાર્મ, નથિંગ રોંગ. ઓકે, સવાલ છે કે માર્કેટ, યુએસ માર્કેટ આજે બંધ છે, તો ત્યાંના રિએક્શન્સ, એક્શન્સ આપણને બહુ જોવા નહીં મળે, ઉથલ પાથલ આપણને દેખાશે. ટેકનિકલી ચાર્ટમાં કહું તો લાસ્ટ વીક ડોજી કેન્ડલ બની છે. એના પ્રીવિયસ વીકમાં આપણને એન્ગલ્ફિંગ લાઇન બેરની કેન્ડલ બની હતી. પ્રીવિયસ વીકમાં નેગેટિવ કેન્ડલ આપણને મળી હતી, અને લાસ્ટ વીક સોમવારે જે રીતના આપણને ફોલ આપ્યો, તો એમાં એક સંકેત એવો મળ્યો કે માર્કેટ મેં ફોલ લાઈક એનીથિંગ, બટ વોલાટિલિટી કામ આવી ગઈ અને માર્કેટ એક સ્ટેબિલિટી લીધી અને ઓપન કરતા ઉપર આપણને નોમિનલ ઉપર બંધ આપણને આપ્યું છે, અને એક ડોજી કેન્ડલ આપણને બતાવી છે. હવે આ અઠવાડિયામાં સંકેત એ જ આવે છે કે 23,040 નિફ્ટી સ્પોટમાં 23,040 આ મારા માટે અગત્યનું લેવલ છે. જો 23,040 ની નીચે ટ્રેડ કરે છે, બંધ આપે છે, ટ્રેડ કરે છે, તો યસ, વી આર વિટનેસિંગ અ ગુડ ફોલ, અને ધેટ ફોલ કેન take me to 21,655. 21,655 સુધીનો દરવાજો ખુલી જાય છે. પછી every possibility we may see that level, અને quite possible this may be the last. Hope so this may be the last week. પછી થઈ જાય છે કે આ પાંચમો સપ્તાહ થઈ જશે કે જ્યાં માર્કેટ બ્લેક મારું બુઝો કેન્ડલ બનાવે છે, અને પછી બજેટ આવે ને બજેટના કારણે મે બી કદાચ માર્કેટ પોઝિટિવ થઈ જાય. તો 23,040 એક અગત્યનું લેવલ છે. 23,040 જો બ્રેક થાય છે, તો ચાન્સીસ બીજા નિફ્ટીમાં 500 પોઈન્ટ જેવા કે 400 પોઈન્ટની ગણતરી આપણે રાખીએ કે એ શક્યતા છે. ઓપ્શન્સ ડેટા એ સજેસ્ટ નથી કરતો હાલના તબક્કે. ઓપ્શન્સ ડેટા નો ડાઉટ, કારણ કે મંથ એક્સપાયરી વગેરે બધું આવી રહ્યું છે, તો ઓપ્શન્સને આપણે એટલું બધું મહત્વ ના આપવો જોઈએ. આપના અર્નિંગ સિઝનની શરૂઆત થઈ ગઈ છે, તો ઓપ્શન્સ ડેટા મે બી રોંગ, બટ 23,040 seems to be a good level. ત્યાં ફરી રિફર કરવા જેવું રહેશે, કારણ કે ડેટા તો ઘણું બધું દેખાડે છે કે નિફ્ટી તમારી ખબર ક્યાંક ક્યાંક 21,500 સુધી આવી જશે, તો યુ નેવર નો, અને બેંક નિફ્ટી પણ સારી એવી નીચે આવી જશે. તો ડેટા બંને બાજુ છે, એવું નથી કે 23,200 છે તો 21,500 ની વાત કરી, 21,500 આવી જશે તો ઉપર નહીં જાય, ના, એવરી પોસિબિલિટી. ઉપરમાં 23,400 આ નજીકનું એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે, which is previous week high, right? previous week નો હાઈ શું હતો? 23,300 એક સમથિંગ 91, તો આપણે 23,400 લઈએ છીએ, તો 23,400 પ્રીવિયસ વીક હાઈ છે. એ ક્રોસ ઓવર થશે તો 23,600-650 અગેન ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ. એના ઉપર જો કમ્પ્લીટ તેજી આપણને જોવી હોય ને, તો 24,050, 24,100 પછી ટ્રેન્ડ ચેન્જ આપણે વાત કરી શકીએ છીએ. ટિલ ધેટ ટાઈમ નો. માર્કેટ વોલેટિલિટી આપણને જોવા મળશે, એમાં કોઈ બે મત નથી.
એવા કઈ નેગેટિવ ન્યૂઝ જો ઇન કેસ આવશે તો ડિક્લાઇન બહુ ફાસ્ટ જોવા મળશે. પોઝિટિવ ન્યૂઝમાં આઈ ડાઉટ કે આપણે બહુ આમ એવી ફાયરવર્ક્સ જોવા મળે, કારણ કે એફઆઈઆઈ અને પ્રોપ્રાઇટરી ડીઆઈએ ની આપણે પોઝિશન જોવા જઈએ તો એફઆઈઆઈ હજી સેલિંગ મૂડમાં છે. એફઆઈઆઈ ની પોઝિશન સેલિંગમાં જોઈએ તો ઇઝ અરાઉન્ડ 85%. નોર્મલી આ પોઝિશન જૂન 4 માં હતી, જ્યારે આ પોઝિશન આવી હતી ત્યારે ડેડ કેટ બાઉન્સ બી આપણને જોવા મળ્યું હતું. તો એટલે જ કહું છું કે ડેડ કેટ બાઉન્સ આવે તો યસ વી કેન સે કે હા, એ તમને ઇન્ટરડેમાં ખ્યાલ આવી જશે. એવા કંઈક બાઉન્સ આવે ને તો આપણે સમજીએ કે હા, એફઆઈઆઈ એના શોર્ટ્સ કવર કરવા આવી રહી છે. બટ ટિલ ધેટ ટાઈમ આઈ ડાઉટ, મને થોડીક શંકા બેસે છે કે શું એફઆઈઆઈ એમના શોર્ટ્સ કવર કરવા આવશે પૂર કમ્પ્લીટ, ત્યાંથી લોંગ થશે? આઈ ડાઉટ, હાલના તબક્કે ડાઉટ, કારણ કે બજેટ છે અને યુ ડોન્ટ નો બજેટમાં શું આવશે. કારણ કે ટેક્સિંગ હવે પહેલા જેવું નથી રહ્યું. પહેલા જેવું એટલે જ્યારથી જીએસટી આવી ગયું છે એના પહેલા જે હતું તો પહેલા બજેટમાં ટેક્સિંગ આપણને ખ્યાલ આવતો હતો ભાઈ કે હા, બજેટમાં આ સેક્ટરમાં ટેક્સિંગ આપ્યું છે, આ સેક્ટરમાં રિબેટ આપ્યું છે, વગેરે વગેરે. હવે જીએસટી હેઝ ટેકન હવે ઓલ ધ ટેક્સિંગ ડિપાર્ટમેન્ટ. હવે સ્કીમ શું આવે છે, એમના થોટ પ્રોસેસ શું છે, તો બજેટ મારા ખ્યાલ મુજબ હું એમ કહીશ કે ઇઝ નોટ ધેટ of great importance as it used to be before, right? અહીંયા હા, ઇન્કમ ટેક્સ, પર્સનલ ટેક્સ, એ બધા પોઈન્ટ ઉપર ઓકે બજેટ છે, એ કયા સેક્ટર ઉપર વધારે ધ્યાન આપશે વગેરે વગેરે, એ બધામાં ઓકે બજેટ ઇઝ સમથિંગ વિચ કેન બી કન્સિડર્ડ. બટ જે રીતના પહેલા થતું હતું તો આઈ રિમેમ્બર ઇન 1970s પેટ્રોલના ભાવ વધી જતા હતા, ગેસ સિલિન્ડરના ભાવ વધી જવા, તો એવરીથિંગ હેઝ બીન ડીરેગ્યુલેટેડ. તો એ ચર્ચા કોઈ મતલબ નથી. બીજું અહીંયા સમજવા જેવું, એફઆઈઆઈ ની મેં આપને વાત કરી, એફઆઈઆઈ સેલિંગમાં છે. એક કવરિંગ, શોર્ટ કવરિંગ કરે તો તેજી જોવા મળે, અને તેજી બી મને ડેડ કેટ બાઉન્સ આવી જાય તો સમથિંગ વેરી ગુડ. બટ આઈ ડાઉટ મે બી આ તેજી તમને થોડીક આવશે, પછી વચ્ચે જઈને અટકી જશે અને ફરી પાછું ત્યાંથી, જેમ વચ્ચે આપણે જોયું હતું 3-4 દિવસ કે ભાઈ માર્કેટ ગેપ અપ ઓપનિંગ થાય છે, પર બ્લેક મારું ગુઝો કેન્ડલ ગેપ અપ થાય છે, ખુલે છે ઉપર પછી બંધ નીચે આપે છે, તો ચાન્સીસ એ પણ બ્રાઇટ છે. તો બેસિકલી ટ્રેડર્સને તો એ જ સલાહ છે કે જયારે આવી સિચ્યુએશન હોય દૂર રહો, કે પછી વેટ એન્ડ વોચ, લાઈવ માર્કેટમાં સારા એડવાઇઝરની સલાહ લઈને, રજિસ્ટર્ડ સલાહ લઈને પછી જ આગળ વધો. ઇટ્સ ટફ ટાઈમ, નો ડાઉટ. તો દર્શક મિત્રો, હાલ જી ચોક્કસથી, તો દર્શક મિત્રો તમામ બાબત પર અત્યારે ચર્ચા કરી છે. સાથે જ જે આગામી બજેટ આવવાનું છે તેમાં પણ શું હશે, પ્રથમ 1 તારીખે જે બજેટ આવવાનું છે અને તેના પર પણ જે ચર્ચા કરીશું આગામી સમયમાં. પરંતુ શું આવશે તે હજી પણ કોઈને ખબર નથી, પરંતુ આ વખતે રોજગાર પર વધારે ફોકસ કરવામાં આવી શકે છે, તેના પર ક્યાંક ને ક્યાંક અટકળો ચાલી રહી છે. શું આવે છે તેના પર ચર્ચા કરીશું, પરંતુ હવે વાત કરીશું અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર. કયા ઇન્સ્ટ્રુમેન્ટના ખાસ શું લેવલ્સ રહેશે તેના પર ચર્ચા કરીશું. સૌથી પહેલા ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણી સાથે સન ફાર્મા. સન ફાર્મા સપોર્ટ ઉપર આવીને બેઠો છે, સપોર્ટ પર જ છે. અને આ સેક્ટર એક એવો સેક્ટર છે કે જે હવે યુએસની પોલિસી કઈ રીતના આવે છે એના ઉપર નિર્ભર છે. તમારા 3 સેક્ટર બેસિકલી હમણાં ડોનાલ્ડ ટ્રમ્પ કઈ રીતના આગળ વધશે એના પર નિર્ભર છે. તો બેટર હાલના તબક્કે અવોઇડ કરો, પ્રોફિટ મળતો તો પ્રોફિટ લઈ લો, બટ આઈ થિંક સો ટ્રમ્પ વિલ નોટ બી ધેટ strict, but you never know. Trump is unpredictable.
તો લેટ્સ વેટ એન્ડ વોચ. કારણ કે તમારે જો ટેરિફ ઇન્ક્રીઝ કરશે ને તો ફાર્મા સેક્ટર ઓલ્સો, જેમ આઈટી છે એમ ફાર્મા છે, તો ધીસ સેક્ટર વિલ ઓલ્સો ગેટ ઇમ્પેક્ટેડ. એક કોલર જોડાયા છે. જી, એક કોલર જોડાયા છે. હલો. હા, મારી પાસે નજારા 50 શેર આજ તો આત્મોના પડ્યા છે અને આઈઓએલ કેમિકલ 485 ના 50 શેર પડ્યા છે. તો મારું 12 મહિના 1.5 વર્ષનો રાખવાના છે, એમાં શું કરવું? ઇન્સ્ટ્રુમેન્ટ કયો કીધો? પ્રથમ નઝારા અને બીજો આઈઓએલ કેમિકલ. આઈઓઆર કેમિકલ, આઈઓએલ કેમિકલ. નઝારાના 50 શેર તેમની પાસે પડ્યા છે અને આઈઓએલ કેમિકલના 475 જે પડ્યા છે. 12 વર્ષ જેટલું, 12 મહિનાથી 1.5 વર્ષ જેટલું રાખવું છે તો શું કરી શકાય? નઝારા માટે ગઈકાલનો લો મીન્સ શુક્રવારનો લો અગત્યનો છે અને આના અંદર આગળની મુવમેન્ટ જે છે દેટ વિલ બી ઇફ ઇટ ક્લોઝિસ અબાઉ 163.20 પૈસા, 1063.20 ઉપર બંધ આપશે ને એના ઉપર ટ્રેડ કરશે તો નઝારામાં તમને કંઈક સારો લાભ જોવા મળી શકે છે. આઈઓએલ, ઓકે, આઈઓએલ કેમિકલ માં સપોર્ટ મને જે દેખાઈ રહ્યો છે એ છે 369 રૂપીસ 60 પૈસા. 369 અને 60 પૈસાની નીચે બંધ આપે તો એક્ઝિટ. જી, આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ કોલ ઇન્ડિયા. શુક્રવારનો લો અગત્યનો છે. જ્યાં સુધી એ હોલ્ડ છે અને માર્કેટમાં જો થોડુંક ફંડ ફ્લો આવી જાય, લિક્વિડિટી આવી જાય અને માર્કેટમાં થોડીક શોર્ટ કવરિંગ આવી જાય તો 430 થી 435 સુધી જવાની ક્ષમતા છે. થયું છે, વોલ્યુમ સાથે થયો છે તો હોપ સો ઇટ ગિવ્સ યુ અ ગુડ બાઉન્સ. શુક્રવારનો લો 286 રૂપિયાનો સપોર્ટ છે. રેઝિસ્ટન્સ મને દેખાય છે 309 ની આસપાસ. 286 નો સપોર્ટ અને રેઝિસ્ટન્સ 309 ની આસપાસ. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એનએમડીસી. એનએમડીસી એક સારો બાઉન્સ આપ્યો છે અગેન વિથ વોલ્યુમ. હવે એનએમડીસી જો હાઈ ક્રોસ કરે છે, ગુરુવાર અને શુક્રવારનો હાઈ ક્રોસ કરે છે તો એક ઉછાળો આવશે જે આને 71 રૂપિયાને 71.50 થી 72 રૂપિયા સુધી લઈ જશે. 72 ઉપર ચાલશે તો આના અંદર એક આગળની મુવમેન્ટ આપણને જોવા મળી શકે છે. 72 ઉપર ચાલશે તો આગળની મુવમેન્ટ જે પ્રકારે જોવા મળી શકે છે એનએમડીસી. એક અન્ય કોલર જોડાયા છે. હેલો. હા સાહેબને પૂછવાનું કે હિન્ડાલ્કો અને રિલાયન્સના આજના લેવલ કહેશો? હિન્ડાલ્કો અને રિલાયન્સ. જી, હિન્ડાલ્કો અને રિલાયન્સના આજના લેવલ. હિન્ડાલ્કોના આજના લેવલ, ઓકે, 579 નો સપોર્ટ છે. 599 એક બીજો અગત્યનું લેવલ છે. એ બી બીજો એક સપોર્ટના રૂપમાં તમે, સોરી આપણે હું વીકલીમાં આવી ગયો છું, હું ડેલીમાં જોઈ લો. ઓકે, તેર થી 607 આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. ઉપરમાં 622, 628 અને રિલાયન્સ. રિલાયન્સમાં વોલ્યુમ જોવા મળ્યું છે. લેટ્સ સી વોટ હેપન્સ. રિલાયન્સ એક છે ઇન્સ્ટ્રુમેન્ટ કે જે માર્કેટને ઉપર લઈ જઈ શકે છે વ્યવસ્થિત રીતે. ઓકે, અહીંયા મને સપોર્ટ મળે છે 1280 રૂપિયાનો. 1280 થી 85 ની વચ્ચે એક સપોર્ટ ઝોન દેખાય છે.
till this support zone is maintained on the higher side 1320 થી 1325. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ હીરો મોટો. હીરો મોટો કોપ, ઓકે, કોન્સોલિડેશન ફેઝ ઉપર ચાલી રહ્યો છે. હોપ સો કે આ ઇન્સ્ટ્રુમેન્ટ બાઉન્સ આપે એવી શક્યતા દેખાય છે. સપોર્ટ અહીંયા હું 4050 નો લઈશ. 4050 ના સપોર્ટને ધ્યાનમાં રાખીને 4150 અને એના ઉપર 4250. 4050નો સપોર્ટ, 4150 અને 4250 અગત્યના લેવલ. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ટેક મહિન્દ્રા. ટેક મહિન્દ્રા ચાર્ટિકલી મને વીક દેખાય છે, તો આ ઇન્સ્ટ્રુમેન્ટમાં મને ક્યાંક પ્રોફિટ બુકિંગ આવે એવી શક્યતા દેખાઈ રહી છે. અને પોસિબલ 1635 અને 1635 1620 ત્યાં સુધી આવી શકે છે. અને 1620 જો બ્રેક કરશે તો વધારે વીક. તો 1620 બ્રેક કરશે તો વધારે વીક જોવા મળી શકે છે ટેક મહિન્દ્રા. આગળ વાત કરીએ એસબીઆઈ લાઈફ. SBI Life, okay, looks positive. શુક્રવારનો હાઈ that is 1555 આ ક્રોસ કરશે તો 1580. 1580 પર બંધ આપે અને ટ્રેડ કરવાનું શરૂ કરે તો SBI Life will be again a positive stock. તો 1555 જો ક્રોસ કરશે તો 1580 અને જે પ્રકારે આગળ પણ જો પોઝિટિવ થાય છે આગળ ટ્રેડ કરશે તો. આગળ વાત કરીએ વિપ્રો. તો વિપ્રોનું રિઝલ્ટ સારું આવ્યું છે, પણ કારણ કે આઈટી સેક્ટર જે પ્રમાણે શુક્રવારે ઘટ્યો હતો, ગુરુવાર ને શુક્રવાર, તો ધીસ બીંગ ઓફ ધ સેક્ટર, તો અહીંયા બી આપણને એ જ દવા જોવા મળી છે. તો લુક્સ લાઈક ગોઈંગ મોર વીક અને મે બી ઇન ધ શોર્ટ ટર્મ આ ઇન્સ્ટ્રુમેન્ટ કેન show you a level of around 265 to 270 આ રેન્જમાં આવી શકે છે. Let's see what happens. 265 થી 270ની રેન્જમાં આવી શકે છે ટૂંક સમયમાં. વિપ્રોની આપણે વાત કરી તો હરેશભાઈ જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્ર, મારા સગા સંબંધી, મારા ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇન્ટરનેટ ઇન્ટરેસ્ટ જોઈ શકો છો. જી, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા છે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, શેર બજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.